ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન. આજના વિડીયોમાં આપણે ધોરણ 10 ગાલા અસાઇનમેન્ટ 2025નો પ્રશ્નપત્ર 3 કરશું. પ્રશ્નપત્ર 3ની અંદર સૌ પ્રથમ આપણે વિભાગ એ કરશું અને બોર્ડની અંદર પણ તમારે સૌથી પહેલા વિભાગ એ અને ડી ક્લિયર કરવાનો, પછી બી અને સી ક્લિયર કરવાનો. તો જોઈએ આજનો પેપર નંબર 3, એમાં વિભાગ એ, એમાં સૌથી પહેલા તમને પૂછેલું છે કે સમીકરણ 8x + 3y + 5k = 18 નો ઉકેલ 1 અને 0 હોય તો k બરાબર ખાલી જગ્યા. હવે સિમ્પલી તમારે ફટાફટ અહીંયા તમને બધી મેથડ દેખાડી છે, તમારે રફની અંદર અથવા સાઈડમાં સરસ રીતે ઝડપથી ગણતરી કરવાની. જો આ જે પહેલી રકમ હોય ને એને x કહેવાય કૌંસમાં ઉકેલમાં, અને આ બીજી રકમ હોય એને શું કહેવાય? y. એટલે તમને જ્યાં x દેખાય છે ત્યાં કને તમારે કેટલા મૂકી દેવાના? 1. અને જ્યાં તમને y દેખાય છે ત્યાં તમારે 0 મૂકી દેવાનો. 8 × 8, 3 × 0 એટલે 0 + 5k = 18. +8 બરાબર ને આ સાઈડ આવે તો -8, 18 માંથી 8 જાય તો 10, 5 ગુણાકારમાં છે, અહીંયા આવે તો ભાગાકારમાં, એટલે k ની વેલ્યુ આવશે 2. એટલે તમારો આન્સર આવશે 2. એમાં વિકલ્પ આપેલા છે, એ વિકલ્પમાં 2 આન્સર. પછી x² - 4x + 7 ના વિવેચકની કિંમત શોધવાનું કીધું છે. જો અહીંયા મેં બધા વિકલ્પ લખ્યા નથી, મેં ડાયરેક્ટ જવાબ જ લખ્યા છે. તમે તમારી અસાઇનમેન્ટની અંદર આ જવાબ ટીક કરી લેજો, બરોબર? કારણ કે તમને ગણતરી ખબર હોવી જોઈએ કે કેવી રીતે આન્સર આવ્યો. હવે અહીંયા વિવેચકની કિંમત, તો વિવેચકનું સૂત્ર તો કડોકડ પાકો કરવાનું જ છે. d = b² - 4ac. b તો કેને b કહેવાય? તો જ્યાં x² ને આગળ કાંઈ નથી એટલે 1, એને આપણે a કહેશું. આને b કહેવાય x વાળાને, અને x વગરનાને શું કહેવાય? c. x² ની આગળ સહગુણક હોય a, 1 એટલે a. પછી x ની આગળ જે સહગુણક હોય b, નિશાની શીખે લેવાનો, અને x વગરનો હોય c. તો b એટલે -4² - 4, a એટલે 1 અને c એટલે 7. 4² 16, -4² + 16 ને 7 × 4 = 28, 28 એટલે આન્સર આવશે -12. એટલે તમારા બીજા વિકલ્પનો આન્સર આવશે -12. પછી સમાંતર શ્રેણી k, 3k, 5k ... એના પ્રથમ n પદોનો સરવાળો. પદોનો સરવાળો કઈ છે એટલે સિમ્પલી તમારે સરવાળાનો સૂત્ર લખી નાખવાનો. Sn = n/2 2a (n-1) કૌંસ પૂરો અને d. હવે n પદોનો સરવાળો કઈ છે એટલે n ની જગ્યાએ આપણે n જ રાખવાના. 2 ના 2, a એટલે પ્રથમ પદ. પ્રથમ પદ કયો છે? k. આ a એટલે પ્રથમ પદ કહેવાય. n ના n ઓછા 1, કારણ કે n પદનો સરવાળો શોધવાનો છે, ને d. d કેવી રીતે શોધાય? તો 3k માંથી 1k બાદ કરો એટલે કેટલા આવે? 2k આવે. બીજા પદમાંથી પેલું પદ બાદ કરો એટલે તમને d મળે. તો 3k માંથી 1k બાદ કરો તો 2k. હવે આ +2k, પછી 2k × n એટલે 2kn - 2k એકા 2k. જો આ એમને એમ જ રાખ્યું આ બધું પદ. અહીંયા ગુણાકાર કર્યો, 2k × n એટલે 2kn - 2k એકા 2k. +2k - 2k ઉડી ગયા એટલે રહી ગયો 2kn. n દુત્યાંશ તો અહીંયાથી 2 પણ ઉડી ગયા એટલે n² અને k. એટલે આન્સર શું આવશે? n પદોનો સરવાળાનો n² + k. પછી -3 અને 8 નું y થી લંબ અંતર શોધો. તો જોઈએ y થી લંબ અંતર આપણે ચોથાની અંદર આપણને કીધું છે કે કૌંસમાં -3 અને 8 નું y થી લંબ અંતર શોધો. જ્યારે તમને y થી લંબ અંતર, આ શબ્દ જ યાદ રાખજો, ગણતરી કરવાની જરૂર નહીં પડે. લંબ અંતર એટલે 90 ડિગ્રી. જ્યારે y થી લંબ અંતર પૂછે તો x ની રકમ લખવાની, ને x થી લંબ અંતર પૂછે તો y ની રકમ લખવાની. માઇનસ હોય તો પ્લસ કરીને લખવાની, કારણ કે અંતર કોઈ દી માઇનસમાં હોય નહીં. તો આ તમે ગણતરી વગર દાખલો કરી શકો. જ્યારે પણ તમને લંબ અંતર કે તો y થી લંબ અંતર કે તો x ની રકમ લખવાની, x થી લંબ અંતર કે તો y ની રકમ લખવાની. પછી sec ની 4 ઘાત θ - sec² θ બરાબર ખાલી જગ્યા. તો અહીંયા જુઓ, બંનેમાંથી મેં એકવાર sec² કોમન કાઢ્યા. sec² × sec² θ એટલે sec ની 4 ઘાત θ - sec² θ એકા sec² θ. એટલે બંનેમાંથી sec² કોમન કાઢ્યા. હવે sec² θ તો એનો નિત્યસમ શું છે? tan² θ + 1. નિત્યસમ યાદ રાખવાના. અને અહીંયા કને sec² θ - 1 એટલે શું થાય? tan² θ. તો tan² × tan² એટલે tan ની 4 ઘાત θ + tan² એકા tan² θ. તો આવી રીતે આપણે એનો આન્સર આવશે tan ની 4 ઘાત θ + tan² θ. તો આવી રીતે નિત્યસમનો ઉપયોગ કરી અને આપણે કરી શકીએ છીએ. પછી જોઈએ આપણે છઠ્ઠો દાખલો. ત્યાર પછી આપણે જોઈએ છઠ્ઠો. તો z = x² + 12. એટલે કે અહીંયા તમને રકમ આવી રીતે આપી છે
કે બહુલક છે એના મધ્યક કરતાં 12 વધુ છે. તો મેં એને તમને આવી રીતે સંકેતમાં લખી દીધો છે કે આ બહુલક છે એના મધ્યક કરતાં 12 વધુ છે. તો એ જ બહુલક એના મધ્યસ્થ કરતાં કેટલો વધુ હશે? તો અહીંયા જો આપણે વાત કેની કરવાની છે? બહુલક છે એ મધ્યક કરતાં 12 વધુ છે અને બહુલક છે એ મધ્યસ્થ કરતાં કેટલો વધુ છે? તો અહીંયા બહુલક અને મધ્યસ્થની વાત આવે છે તો આપણે અહીંયા x બાર ને એકલો કરી નાખશું. x બાર ને એકલો કરશું એટલે આ પ્લસ બાર અહીંયા આવે તો શું થઈ જાય? માઇનસ બાર આવી જાય. એટલે કે આપણો જે મેઇન સૂત્ર છે z બરાબર 3m - 2x બાર, એની અંદર x બાર ની જગ્યાએ z - બાર લખશું એટલે કે જો આપણા આખા સમીકરણમાં x બાર નીકળી ગયો. કારણ કે આપણને કામ શેનો હતો? બહુલકનો અને મધ્યસ્થનો કામ હતો. એટલે પેલા જે આપ્યું છે એ પ્રમાણે લખવાનું કે બહુલક છે એના મધ્યક કરતાં 12 વધુ છે. હવે જોવાનું કે આપણે કીધું છે કે બહુલક છે એ મધ્યસ્થ કરતાં કેટલો વધુ છે. તો આપણે x બાર નો કામ નથી એટલે x બાર ને એકલો કરી નાખો તો પ્લસ બાર અહીંયા આવે તો માઇનસ બાર થઈ જાય. હવે આપણો જે સૂત્ર છે z બરાબર 3m - 2x બાર, એમાં z બરાબર 3m - 2 અને x બાર ની જગ્યાએ મૂકી દો z - બાર એટલે -2z માઇનસ માઇનસ પ્લસ 12 દુ 24. હવે જોઈએ તો આ -2z અહીંયા આવે તો +2z એટલે z + 2z ને અહીંયા રહી ગયા 3m + 24. 2z ને z એટલે 3z થયા. હવે અહીંયા 3 અને 24 છે તો 3 આપણે કોમન કાઢી લઈએ આમાંથી તો 3m અને 3 અઠ્ઠા 24 એટલે 3m + 24 માંથી 3 કોમન કાઢ્યા અને અહીંયા 3 જે ગુણાકારમાં તો એ ભાગાકારમાં લઈ આવ્યા તો અંતર ઉડી ગયા એટલે z બરાબર m + 8 એટલે કે આપણો બહુલક છે એ મધ્યસ્થ કરતાં 8 વધુ છે. તમે અહીંયાથી પણ ડાયરેક્ટ 3 કોમન કાઢી અને શોર્ટકટ કરી શકો છો આવી રીતે કે અહીંયા બધેમાંથી 3 3 3 કોમન કાઢી નાખો તો m + 8 તો અહીંયા ડાયરેક્ટ આન્સર આવી ગયો. જો સમજાય તો બધેમાંથી 3 આપણે કોમન કાઢી લીધા. પછી જોઈએ 7મો દાખલો 20a² b અને 30ab² વર્ગનો ગુસા. તો અહીંયા જો ખાલી 10 લખ્યા છે, ખાલી 10 નહીં આવે પણ જોઈએ પેલા 20 તો 2 દાન 20 2 50 10 5 એકા 5 15 દુ 30 5 તેરી 15 5 એકા 5 20 ના ભાગ પડ્યા 2 નો વર્ગ અને 5 30 ના ભાગ પડ્યા 2 × 3 × 5. ગુસ્સાની અંદર બંને બાજુ આવે એવી રકમ લેવાની. તો બંને બાજુ જુઓ 2 અને 5 આવેલા છે તો 2 અને 5 ઘાત નાની લેવાની ગુસ્સામાં એટલે 2 ની 1 ઘાત લઈશું, 2 ઘાત નહીં લઈએ. તો 10 તો આવી ગયા. આ સિવાય પણ બંને બાજુ કંઈક છે. મેં ચાઈને અહીંયા કને 10 લખ્યો તો કારણ કે મને ખબર હતી કે ઘણા બધા વિદ્યાર્થીઓ આ મિસ્ટેક કરે છે, 10 કરી જવાબ 10 લખી આવતા હોય છે પણ વિકલ્પમાં કદાચ 10 બે વખત પણ હોય તો અહીંયા જોવાનું કે આની સાથે શું છે a² b 20 સાથે અને 30 સાથે છે ab². તો બંનેમાં ab પણ કેવા છે? કોમન છે અને ગુસા છે એટલે નાની ઘાત લેવાની એટલે a ની પણ નાની ઘાત ને b ની પણ નાની ઘાત એટલે આન્સર આવશે 10ab. પછી આપણે જોઈએ 8મો સુરેખ બહુપદી px બરાબર 3x - 7 ના શૂન્ય. જ્યારે પણ તમને શૂન્ય શોધવાના હોય ત્યારે x ની કિંમત શોધવાની. આ સુરેખ છે તો 3x - 7 બરાબર શું કરી નાખવાનો? px ની જગ્યાએ 0. હવે -7 અહીંયા આવે તો +7 3 ગુણાકારમાં અહીંયા આવે તો ભાગાકારમાં x મળી ગયો. x એટલે જ શૂન્ય કહેવાય બરોબર. તો તમારે આ જે આપી છે સુરેખ બહુપદી એમાંથી તમારે x એકલો કરવાનો. પછી 9મો દાખલો 5pa બરાબર 3pa² તો pa² બરાબર ખાલી જગ્યા. તો જો મેં શું કર્યું કે અહીંયા 5pa એમને રાખ્યો, આ 5 ગુણાકારમાં છે અહીંયા આવે તો ભાગાકારમાં, આ 3 અહીંયા એમને રાખ્યા, pa² 3 સાથે ગુણાકારમાં છે અહીંયા આવે તો ભાગાકારમાં. આવી રીતે એકવાર સાદો સિમ્પલ રૂપ આપ્યો. pa અહીંયા રાખ્યા, pa² ભાગાકારમાં લઈ આવ્યા, 3 અહીંયા રાખ્યા, 5 ભાગાકારમાં લઈ આવ્યા. હવે આપણે આને જોવાનું કે આપણે pa² જોઈએ છે તો pa² ની વેલ્યુ કેટલી આવે છે? 5 બરોબર. pa² તો કેટલા? 5 અને છેદમાં હંમેશા કુલ લખાય તો 5 ને 3 8 એટલે કુલ કેટલા આવે? 8. આ શોર્ટકટ છે કોઈ પણ ગણતરી વગરની કે સીધો આપણે pa² શોધવો છે તો 5 અને પછી બંનેનો સરવાળો નીચે લખી નાખવાનો. pa શોધવાનું કીધું હોય તો 3 ના છેદમાં 8 લખવાનો. એવી જ રીતે 10મો દાખલો sin θt તો cos θ બરાબર ખાલી જગ્યા. તો આપણે વિચારવાનું કે sin θ એટલે થાય સામેની બાજુ છેદમાં કર્ણ. તો આપણને sin θ બરાબર t આપ્યો છે એટલે t ના છેદમાં કાંઈ નથી તો 1 અને cos θ એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ થાય તો આ સામેની બાજુ આ કર્ણ અને આપણે આ પાસેની બાજુ શોધવાની છે. તો પાયથાગોરસના નિયમ મુજબ કર્ણનો વર્ગ બરાબર સામેની બાજુનો વર્ગ વત્તા પાસેની બાજુનો વર્ગ 1 નો વર્ગ 1 t નો વર્ગ t પણ પ્લસ છે બરાબર ને આ સાઈડ આવે તો માઇનસ થઈ જાય એટલે પાસેની બાજુનો વર્ગ રહી ગયો. હવે આ વર્ગ નથી જોતો આપણે પાસેની બાજુ જોઈએ છે તો આને શેમાં નાખી દેવાનો? વર્ગમૂળમાં એટલે 1 - t નો વર્ગ. ઈ શું થયો? પાસેની બાજુ થયો. હવે આપણે cos θ જોઈએ છે. cos θ એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ
તો પાસેની બાજુ આવી 1 માઇનસ ટી વર્ગ. પાસેની બાજુ આપણી કઈ આવી છે cos θ એટલે 1 માઇનસ ટી વર્ગ વર્ગમૂળમાં, અને છેદમાં કર્ણ, તો કર્ણની વેલ્યુ તો 1 છે એટલે 1 લખો કે ન લખો હાલે, એટલે ફાઇનલી આન્સર શું આવશે 1 માઇનસ ટી નો વર્ગ. ત્યાર પછી 11મો દાખલો જોઈએ. આ દાખલામાં તમે ગણતરી વગર શોર્ટકટ કરી શકો છો. જો તમને બહુલકો સોરી પણ અવલોકનો આપેલા છે 15, 17, 23, 28, 23, 25, 28 અને x નો બહુલક 23 છે. બહુલક કેને કહેવાય જે સૌથી વધુ વખત આવે? તો અહીંયા જોશો તો 23 છે સૌથી વધુ વખત આવે છે, પણ જો 23 બે વખત આવ્યા તો 28 પણ બે વખત આવ્યા, પણ બહુલક 23 કીધો છે એનો મતલબ આ x શું હોય 23 હોય, તો 28 કરતા 23 ની સંખ્યા વધી જાય ને આપણો બહુલક થાય, એટલે કે અહીંયા સિમ્પલી x શું છે 23 છે. આપણે કીધો છે x + 7 શોધો, તો x તો 23 મળી ગયો, તો 23 + 7 કેટલા થઈ જાય 30 થઈ જાય. તો આવી રીતે તમારે થોડોક દિમાગ લગાડી અને થોડીક શોર્ટકટ રીત તમે કરી શકો. હવે જોઈએ આપણે 12મો દાખલો. અહીંયા 11, 12 નંબરને જરાક ક્રમમાં ભૂલ થઈ ગઈ, તે આપણે જે ગણ્યો લાસ્ટમાં એ 12 નંબરનો હતો અને 11 નંબરનો આ છે દાખલો. વર્તુળનો સ્પર્શક વર્તુળને ખાલી જગ્યાએ બિંદુમાં છેદે, તો કેટલા બિંદુમાં છેદે? એક બિંદુમાં છેદે. પછી જોઈએ હવે આપણે ખરા ખોટા. 12 નંબરનો તો આપણે પહેલા કરી નાખ્યો દાખલો હમણાં જ. હવે ખરા ખોટા. તો બે ઘન પૂર્ણાંકો a અને b નો ગુસા 15 હોય તો લસા 162 થાય. ગુસા અને લસા તો આપણે જોઈએ કે ગુસા ગુણ્યા લસા. હવે જો બે ઘન પૂર્ણાંક કીધા છે અને એનો a અને b અને એનો ગુસા તમને 15 કીધો છે, તો ગુસા 15 ને લસા 162 એવી રકમ મળી શકે એમ નથી, એટલે વિધાન આપણે કેવો કરશું? ખોટો કરશું, કારણ કે 15 ના પાડાની અંદર ક્યાંય 162 આપણને એનો કોમન અવયવ મળશે નહીં. પછી દ્વિઘાત બહુપદી 3x વર્ગ વત્તા 5x ઓછા 2 ના શૂન્યનો સરવાળો. તો શૂન્યના સરવાળાનો સૂત્ર છે -b ના છેદમાં a માઇનસ b, b એટલે 5 અને a એટલે 3, તો -5 ના છેદમાં 3 આવે. અહીંયા +5 ના છેદમાં 3 છે, એટલે આ વિધાન પણ કેવો થઈ જશે? ખોટો થઈ જશે. પછી જે દ્વિચલ સુરેખ સમીકરણને એક પણ ઉકેલ ન હોય તેવું સમીકરણ યુગ્મ સંગત નથી. એક પણ ઉકેલ ન હોય તો એ સમીકરણ યુગ્મ સુસંગત હોય જ નહીં, એટલે આ વિધાન સાચો. 2020ની સાલમાં 53 સોમવાર આવે તેની સંભાવના કેટલી? તો 2020 ની સાલ એટલે આપણે એને 4 વડે ભાગી શકીએ છીએ. 4 વડે ભાગી શકીએ છીએ એટલે આપણે એમાં લેવાનો કયો વર્ષ લેવાનો? લીપ યર લેવાનો. 366 ભાગ્યા 7 કરશો તો જવાબ 3/7 આવશે નહીં. આપણે અહીંયા કરી પણ જોઈએ. કેટલો જવાબ આવ્યો? 2 આવવો જોઈએ. 2 ના છેદમાં 7 આવવો જોઈએ, એને બદલે અહીંયા આવે છે 3 ના છેદમાં 7, એટલે આ વિધાન ખોટો. જો તમારે જે વર્ષ આપ્યો હોય એને 4 વડે ભાગવાનો, 4 વડે જો ભાગી શકાતો હોય તો એ લીપ યર હોય એટલે 366 ને એને દિવસ એટલે 7 દિવસ વડે ભાગો તો શેષ જે વધે એ તમારા અંશમાં આવી જોઈએ. પછી જો કોઈ સમાંતર શ્રેણી માટે a25 માઇનસ a15 બરાબર 24, તો d શોધો. તો d નો સૂત્ર છે am માઇનસ an છેદમાં m માઇનસ n, એટલે a25 માઇનસ a15. m એટલે 25 ને n એટલે 15. a25 માઇનસ a15 એનો આન્સર આપણને આપી દીધું છે 24 ને 25 માંથી 15 જાય તો 10, એટલે d બરાબર 24 ના છેદમાં 10 અથવા 2.4, અથવા હજી પણ આપણે એને સંક્ષિપ્ત રૂપમાં લખો હોય તો 12 ના છેદમાં 5 પણ લખી શકો. પછી ચક્રીય ચતુષ્કોણ ABCD માં ખૂણો a બરાબર c માઇનસ 40 હોય તો ખૂણો a શોધો. તો જો a ને મેં અહીંયા આપણે અહીંયા જોશું તો a આપણે અહીંયા રાખીએ તો પ્લસ c અહીંયા આવે તો શું થઈ જાય? માઇનસ c થઈ જાય, બરાબર -40. તો આપણને a અને c ની બાદબાકી -40 થઈ એવું ખ્યાલ આવ્યું કે આ પ્લસ c અહીંયા લઈ આવો તો શું થઈ જાય? -c, એટલે a માઇનસ c બરાબર -40. પણ a અને c તો સામસામેના ખૂણા છે ચક્રીય ચતુષ્કોણના, અને સામસામેના ખૂણાનો સરવાળો 180 થાય. બાદબાકી રકમમાં આપી છે, સરવાળો આપણને ખબર છે તો ડાયરેક્ટ લોપની રીત કરાય. +c -c ઉડી ગયા એટલે a ને a 2a બરાબર 180 માંથી 40 જાય તો 140, એટલે a બરાબર 140 ના છેદમાં 2, એટલે ખૂણો a કેટલો આવશે? 70. પછી ખમીસ. હવે એક ખમીસ 400 ખમીસ છે કુલ, એની અંદરથી ખામીયુક્ત ખમીસ 0.035 આપેલી છે. કુલ 400 ખમીસ. ખમીસ એટલે કે શર્ટ, બરોબર? 400 શર્ટ છે એમાંથી ડિફેક્ટિવ ખામીવાળા શર્ટ છે એની સંભાવના તમને આપી દીધી છે 0.035. હવે આપણે અહીંયા ધારી કે P ઓફ A ખામીયુક્ત ખમીસની સંખ્યા છે,
તો આપણો સૂત્ર શું હોય? પી ઓફ એ બરાબર ખામીયુક્ત ખમીસની સંખ્યા છેદમાં કુલ. તો આપણને પી ઓફ એ એટલે કે સંભાવના આપી દીધી છે 0.035. ખામીયુક્ત ખમીસની સંખ્યા આપણે શોધવાની છે અને કુલ આપ્યા છે 400. તો આ જે 400 છે અહીંયા આવે તો ગુણાકારમાં, એટલે 400 ગુણ્યા 0.35 થાય. હવે આપણે પોઈન્ટ કાઢવો હોય તો પોઈન્ટ પછી 3 આંકડા છે એટલે છેદમાં આપણે કેટલા મીંડા કરી નાખવાના હોય? 3 મીંડા કરવાના હોય. તો આ 2 મીંડા જો અહીંયાથી ઉડી ગયા, એટલે 35 ગુણ્યા 4 130 આવશે. 4 5 20, 4 તેરી 12, સોરી 140 આવશે. 4 5 20 નું શૂન્ય, 4 તેરી 12, 13 ને 14. હવે વળી પાછો આ મીંડો ઉડી ગયો એટલે ખમીસની સંખ્યા કેટલી આવશે? 14. એટલે કે 14 ખમીસ છે એ ખામીયુક્ત ખમીસ છે. હવે જોઈએ આપણે દાખલા નંબર 20. હવે 20મો એક વાક્ય જોઈએ. કોઈ પણ માહિતી માટે તેના અવલોકનોમાંથી લીધેલ મધ્યકના વિચલનનો સરવાળો 0 થાય. તો આપણે મધ્યસ્થના દાખલા ગણીએ પણ છીએ. એની અંદર અવલોકનોનો મધ્યક એટલે xi કહેવાય. xi માં આપણે મધ્યક ધારીએ છીએ એ, તો એની સામે આપણે વિચલન કયો લખીએ છીએ? 0 લખીએ છીએ ને, બરોબર. એટલે આન્સર શું આવશે? વિચલનનો સરવાળો શું થાય? 0 થાય. કારણ કે તમે જે કોષ્ટક બનાવો છો એમાં xi માં તમે એ ધારો છો, એ એટલે મધ્યકનો સરવાળો કેટલો થશે? 0. પછી શંકુનું ઘનફળ. હવે આવ્યા જોડકા. મેં અહીંયા ડાયરેક્ટ જવાબ લખેલા છે. શંકુનું ઘનફળ તો 1/3 પાઈ r વર્ગ h. ગોળાનું ઘનફળ તો 4/3 પાઈ r ઘન. 20 મિનિટમાં મિનિટ કાંટાથી કેન્દ્ર દ્વારા બનતો ખૂણો. તો મિનિટ કાંટો છે એ કેન્દ્ર સાથે કેટલાનો ખૂણો બનાવે? તો જો 5 મિનિટ થઈ હોય ને તો એ 30નો ખૂણો બનાવશે. 5 મિનિટ એટલે કેટલાનો ખૂણો બનાવશે? 30નો. તો 10 મિનિટ એટલે 60નો. તો 20 મિનિટ એટલે 120નો. 20 મિનિટે 120નો ખૂણો, તો 40 મિનિટે કેટલા થાય? તો 120 ના ડબલ 240. 240માં બીજી 5 મિનિટ એટલે કે 240માં પાછા તમે 30 ઉમેરો તો કેટલા થાય? 270. તો 45 મિનિટમાં કેટલો? 270. એટલે તમારે ખાલી યાદ રાખવાનું કે 5 મિનિટ એટલે 30° ખૂણો, બરોબર. તો આવી રીતે તમારા આ થયા પેપર નંબર 3ના હેતુલક્ષી. અને હવે આપણે જોશું આના પછી વિભાગ બી. આજના વિડીયોમાં વિભાગ એ આપણે પૂરો કર્યો છે. તમે તમારા વધુને વધુ ફ્રેન્ડ્સને મોકલજો. જો વિડીયો ગમે તો લાઈક કરજો. તમારો કોઈ પણ ઓપિનિયન હોય તો મને કોમેન્ટ્સમાં એ પણ જણાવજો. બસ આજના વિડીયોમાં આટલું જ. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. સૌ ભણે, સૌ આગળ વધે. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.